નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઇન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો। સાણંદ ખાતે કુપોષિત બાળકો માટેનો કાર્યક્રમ યોજાયો। ક્વોલિટી આઈ કેર ટ્રીટમેન્ટ સુનિશ્ચિત કરતી મોડર્ન ટેકનોલોજી। લા ટ્રોપ બિઝનેસ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ માટે નવા પ્રોગ્રામની ઘોષણા। સાકર હેલ્થ કેર લિમિટેડનો IPO। લવ ડેના એક્ટરે થિયેટરમાં રાષ્ટ્રગાન ફરજિયાત કરવા વડાપ્રધાનને અનુરોધ કર્યો। તેજસ શિક્ષણ સંકુલ બોપલમાં યુવાનોના પ્રશ્નો અને મૂંઝવણના વિષયો પર સેમિનાર યોજાયો। સાણંદ ખાતે કુપોષિત બાળકો માટેનો કાર્યક્રમ યોજાયો। બાળકોમાં થતા કૃમિના રોગોથી બાળકોને બચાવવા એક આગવું અભિયાન હાથ ધરાયું છે। અમદાવાદ જિલ્લાના બાવળા, સાણંદ, વિરમગામ, ધંધુકા, ધોલકા, માંડલ, દેત્રોજ, સાણંદ એમ કુલ 8 તાલુકામાં એટલે કે સમગ્ર જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સબ સેન્ટરો તથા આંગણવાડી કેન્દ્રો અને સ્કૂલોમાં કૃમિ સંક્રમણથી બાળકોને બચાવવા માટે કૃમિનાશક દવાનો ડોઝ પીવડાવવા માટે આવ્યો હતો। કૃમિ સંક્રમણથી બાળકોમાં કુપોષણ અને લોહીની ઉણપ થાય છે, જેના કારણે હંમેશા થાક લાગે છે અને સંપૂર્ણ શારીરિક અને માનસિક વિકાસ પૂર્ણપણે થતો નથી। તેથી બાળકોને કૃમિ સંક્રમણથી બચાવવા માટે કૃમિનાશક દવાના ડોઝ પીવડાવવામાં આવ્યા હતા। અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી ભાગવી દવે અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર શિલ્પા યાદવની સૂચના અને માર્ગદર્શન અનુસાર અમદાવાદ જિલ્લાના 1 થી 19 વર્ષની વય જૂથના બાળકોને કૃમિ સંક્રમણથી બચાવવા કૃમિનાશક દવા ડોઝ પીવડાવવાની ઝુંબેશ હાથ ધરાઈ હતી। ક્વોલિટી આઈ કેર ટ્રીટમેન્ટ સુનિશ્ચિત કરતી મોડર્ન ટેકનોલોજી। દેશની સૌથી ઝડપથી વિકસતી હેલ્થ એન્ટરપ્રાઇઝીસમાં એક વાસણ હેલ્થ કેર 1947થી પ્રારંભ થયા બાદ છેલ્લા 60 વર્ષથી સમાજના દરેક વર્ગમાં અફોર્ડેબલ કોસ્ટમાં ગુણવત્તાયુક્ત સેવાઓ આપે છે, જેની યશ કલગીમાં વધુ એક પીછું ઉમેરાયું છે। વાસંત હેલ્થ કેર કંપની કે જેણે તેની સફરનો પ્રારંભ તામિલનાડુથી કર્યો હતો અને જે આજે ભારતભરમાં 200થી વધુ હોસ્પિટલ ધરાવે છે, તે આજે દુનિયાભરમાં વિશાળ આઈ કેર સર્વિસ પ્રોવાઇડર તરીકે સ્થાન પામી છે। તેઓ અનોખા સંપૂર્ણ ઇમ્પોર્ટેડ જર્મનીમાં ઉત્પાદિત એક્ઝાઇમર લેઝર મશીન સ્વિન એમેરિસ 500E પ્રથમવાર અમદાવાદ જિલ્લામાં લાવ્યા છે। વાસન હેલ્થ કેર પ્રાઇવેટ લિમિટેડના રિજનલ મેનેજર અશ્વિન અગ્રવાલે કહ્યું હતું કે અમે આ મોડર્ન ટેકનોલોજીને અમદાવાદ લાવવામાં સક્ષમ રહ્યા, તેનાથી ખૂબ જ રોમાંચિત છીએ। દેશમાં 200થી વધુ હોસ્પિટલ વાસન આઈ કેર હોસ્પિટલ ઓપ્થેલોજીના દરેક ક્ષેત્રમાં સૌથી વ્યાપક સોલ્યુશન આપે છે અને એડવાન્સ કેર જેમ કે ડિટેક્ટર, વિટ્રિયો રેટિનલ ડિસઓર્ડર્સ, લેઝિક અને રિફ્રેક્ટિવ સર્જરીઝ, કોર્નિયલ સર્વિસીસ અને ગ્લુકોમા કે કોન્ટેક્ટ લેન્સ અંગે સલાહ, ઓપ્ટિકલ અને પીડિયાટ્રિક ઓપ્થેલોજીમોલોજીકલ ઓર્થોડિકલ કિંમત આપે છે। ડૉક્ટર પારુલ ધ્રુવ MS DO MS MBBSને અનુભવ રિફ્રેક્ટિવ આઈ સર્જન છે, જેઓ છેલ્લા 18 વર્ષથી લેઝિક કરી રહ્યા છે। તેમણે આ ટેકનોલોજી તથા અનોખા લાભ વિશે કહ્યું હતું કે 2014થી હું વાસણ આઈ કેર સાથે જોડાયેલી છું અને લેઝિક સેન્ટરની સ્વતંત્રપણે સ્થાપના કરી છે। અમે મહિનામાં 100 જેટલી સફળ આઈ ટ્રીટમેન્ટ કરી રહ્યા છીએ। સ્વિન્ડ અમારિસ 500E જર્મન બેઝ કંપની છે, જે છેલ્લા 6 વર્ષથી ખૂબ જ પોપ્યુલર થઈ છે। CE માન્યતા પ્રાપ્ત મશીન છે, જે યુરોપિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે સૌથી સ્ટાન્ડર્ડાઇઝેશન ક્વોલિટી એપ્રુવડ પેરામીટર છે। સ્વિન્ડ અમારિસ મશીનની ખૂબીઓ એવી છે કે આ મશીન હાઈ સ્પીડ આઈ ટ્રેડિંગ કેમેરા, સ્માર્ટ પ્લસ ટેકનોલોજી, સ્મોલ બીમ સાઇઝ અને સાયક્લોટોર્ઝન કરેક્શન સાથે સુસજ્જ છે। તે દરેક પ્રકારના નંબર જેવા કે માયોપિયા, હાઇપરોપિયા, ત્રાંસા નંબરની સારવાર સફળતાપૂર્વક કરી રહ્યા છીએ। તેમજ આંખના અમુક દ્રષ્ટિની ખામીઓ જે ચશ્મા કે કોન્ટેક્ટ લેન્સથી ના દૂર થઈ શકે, તેને પણ એડવાન્સ વેવ ફ્રન્ટ ટ્રીટમેન્ટ દ્વારા સફળતાપૂર્વક દૂર કરી શકીએ છીએ। લો ટ્રોપ બિઝનેસ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ માટે નવા પ્રોગ્રામની ઘોષણા। લો ટ્રોપ યુનિવર્સિટી LTU ઓસ્ટ્રેલિયાની આ લો ટ્રોપ બિઝનેસ સ્કૂલ LBSના વડા પ્રોફેસર પોલ માથરના નેતૃત્વ હેઠળ સિનિયર ડેલિગેશન ભારતની ફરી એકવાર મુલાકાત લીધી હતી।
જેનો હેતુ બંને દેશોના વિદ્યાર્થીઓ માટે નવી અને સંશોધિત તકો સર્જવા અને સ્ટડી પ્રોગ્રામ રજૂ કરવા અને બંને દેશો વચ્ચે સંબંધોને વધુ મજબૂત કરવા. પ્રોફેસર પોલ માથરે કહ્યું હતું કે લા ટ્રોબ યુનિવર્સિટીના સતત એવા પ્રયાસો છે કે જે પ્રદેશમાં મહત્ત્વના દેશો સાથે જોડાયેલા રહેવું અને આ વર્ષે વિદ્યાર્થીઓ માટે નવી તકો સર્જવા માટે અમે ફરી ભારત આવ્યા છીએ. અમારી નવી ઓફરિંગ અને સ્કોલરશિપ ભારતને મળી શકશે. લો ટ્રોબ યુનિવર્સિટીએ હાલ એકેડેમિક રેન્કિંગ ઓફ વર્લ્ડ યુનિવર્સિટીમાં 200 સ્થાન જેટલા જમ્પ લગાવ્યો છે. તે દુનિયામાં 336માં સ્થાને છે અને તેનો અર્થ એ છે કે યુનિવર્સિટીએ દુનિયાની ટોપ 400માં સ્થાન તમામ ત્રણેય ઇન્ટરનેશનલ રેન્કિંગ ઓફ યુનિવર્સિટીમાં મેળવ્યું છે. પ્રોફેસર પોલ માથુરે જણાવ્યું હતું. લા ટ્રોબ બિઝનેસ સ્કૂલ ઓસ્ટ્રેલિયાએ નવા પ્રોગ્રામ જેમ કે માસ્ટર ઓફ પ્રોફેશનલ એકાઉન્ટિંગ બિઝનેસ, બેચલર ઓફ કોમર્સ, બેચલર ઓફ કોમ્પ્યુટર સાયન્સની રજૂઆત ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ માર્કેટિંગ માટે કરી છે. એકવાર લો ટ્રોબ બિઝનેસ સ્કૂલ ઓસ્ટ્રેલિયાએ 2017 માટે વિદેશના અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ માટે કુલ ટ્યુશન ફીના 15% અને 20% અને 25% મૂલ્યની સ્કોલરશિપ ઓફર કરી છે. આ સ્કોલરશિપ મેરિટના આધારે આપવામાં આવે છે અને તે વિદ્યાર્થીઓના અગાઉ એકેડેમિક પરફોર્મન્સના આધારે અપાય છે. સાકાર હેલ્થ લિમિટેડનો IPO. અમદાવાદ સ્થિત સાકાર હેલ્થ લિમિટેડ સાકાર અથવા કંપની 29.61 ઇક્વિટી શેર દીઠ ₹10 ફેસ વેલ્યુનો નવો ઇસ્યુ લાવવામાં પ્રસ્તાવ રાખે છે. આ ઇસ્યુમાં કંપનીના 27.1% પોસ્ટ ઇસ્યુ પેડ અપ ઇક્વિટી શેર કેપિટલનો સમાવેશ થાય છે. શ્રેણી મર્ચન્ટ બેન્કર પેથોમેક કેપિટલ એડવાઇઝર પ્રાઇવેટ લિમિટેડ ઇસ્યુની લીડ મેનેજર છે. આ ઇસ્યુ મારફત ઊભી કરવામાં આવનારી પ્રાપ્તિઓનું નવું લાયોફિલાઇઝેશન એકમ સ્થાપન, નવી પ્રોડક્ટ રજીસ્ટર કરવા, યુરોપિયન યુનિયન GMPની નોંધણી મેળવવા, કાર્યશીલ મૂડીની આવશ્યકતાઓ અને જનરલ કોર્પોરેટર હેતુ માટે મોટાભાગે ઉપયોગ કરાશે. પબ્લિક ઇસ્યુ લાવવાનો આ પ્રગતિશીલ નિર્ણય લેવા બદલે અમને ખૂબ જ ખુશી થઈ રહી છે. આમ અમે પણ ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં લિસ્ટેડ કંપનીઓની શ્રેણીમાં પ્રવેશ કરીશું. અમે નવી બજારોમાં પ્રવેશ કરવા માંગીએ છીએ અને પબ્લિક ઇસ્યુ લાવીને તેના લાભો લેવા માંગીએ છીએ. NSE ઇમર્જ પંચ મારફત રાષ્ટ્રવ્યાપી દૃષ્ટિગોચરતા સાથે અમે અમારી અનલિસ્ટેડ સમૂહવડિયાઓથી આગળ વધીશું, જેને લીધે ઉદ્યોગમાં મજબૂત નામના બનાવીશું, એમ સાકાર હેલ્થ કેર લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી સંજય શાહે જણાવ્યું હતું. કંપનીનું નોંધણીકૃત કાર્યાલય અને ઉત્પાદન એકમ પ્લોટ નંબર 10-13 MN દેસાઈ પેટ્રોલ પંપ નજીક સરખેજ બાવલા હાઈવે, ચાંગોદર, અમદાવાદ, ગુજરાત ખાતે સ્થિત છે. ઉત્પાદન એકમને અલગ અલગ ઉત્પાદન ક્ષમતાઓ અને પ્રક્રિયાઓ ધરાવતા 10.22 ચોરસ મીટરમાં ફેલાયેલા 4 ઉત્પાદન એકમોને વિભાજિત કરવામાં આવ્યું છે. દરેક એકમો ઇચ્છિત પ્રોડક્ટ પ્રદાન કરે છે, તે રીતે સુસજ્જ અને કામગીરી કરે છે. ઇસ્યુ ઓપન તારીખ 30/9/2016 અને ક્લોઝ તારીખ 5/10/2016 રહેશે. લવ ડેના એક્ટરે થિયેટરમાં રાષ્ટ્રગાન ફરજિયાત કરવા વડાપ્રધાને અનુરોધ કર્યો છે. એક્ટર હર્ષ નાગર તેમની આગામી ફિલ્મ લવ ડે પ્યાર કા દિનને પ્રમોટ કરવા માટે મંગળવારે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા, જે ફિલ્મ 14 ઓક્ટોબર 2016ના રોજ રિલીઝ થવાની છે. લવ ડે આગામી કોમેડી ફિલ્મ છે જે ફ્રેન્ડશિપ ઉપર આધારિત છે અને શ્રી રાજલક્ષ્મી એન્ટરટેનમેન્ટ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે, જેની પટકથા બલદેવસિંહ બેદીએ લખી છે. તેમાં દિગ્દર્શક હરીશ કોટિયાના તથા સંદીપ ચૌધરીએ કર્યું છે. આ ફિલ્મના કલાકારોમાં હર્ષ નાગર, હિઝાઇન ખાન અને સાહિલ આનંદ છે. હાલમાં એક્ટર હર્ષ નાગરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે કે જેમાં તેમણે તેઓને થિયેટરમાં મૂવી સ્ક્રીનિંગ શરૂ થાય એ પહેલાં રાષ્ટ્રગાન વગાડવામાં આવે એવો અનુરોધ કર્યો છે. તેમણે આવો જ એક પત્ર ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ લખ્યો છે. આ પ્રથા દેશની રાજધાની નવી દિલ્હી સહિત દેશના અનેક રાજ્યોમાં બંધ થઈ ગઈ છે. મેગાસ્ટાર અમિતાભ બચ્ચને કહ્યું હતું કે હું શાળા અને કોલેજના દિવસો દરમિયાન દિલ્હીમાં અનેકવાર થિયેટરમાં જતો હતો અને તેઓ ત્યાં રાષ્ટ્રગાન વગાડતા હતા અને એ સમયે લોકો એટલા સમય ઊભા રહેવાતા હતા કે મને ખબર નથી કે કેમ કે બંધ થયું. પણ જો આ પ્રથા શરૂ થાય તો સારું છે. ડિરેક્ટર સુજીત સરકારે કહ્યું હતું કે હું જ્યારે પણ મુંબઈના થિયેટરમાં જઉં છું ત્યારે ત્યાં રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે. તે સમયે મને ભારતીય હોવાનું ગૌરવ થાય છે.
હું કલકત્તા અને દિલ્હીના મિત્રોને કહું છું કે મુંબઈમાં ફિલ્મ જુઓ, કેમ કે જ્યારે રાષ્ટ્રગાન વગાડવામાં આવે છે ત્યારે હું કેટલીક ઉર્જા અનુભવું છું. એ કહેવાના શબ્દ નથી. જો રાષ્ટ્રગાન દરેક થિયેટરમાં વગાડવામાં આવે એમ મારા માટે ખુશીની ક્ષણ છે. હર્ષે કહ્યું હતું કે રાષ્ટ્રગાન આપણને કહે છે કે ભારત એક વૈવિધ્યપૂર્ણ દેશ છે અને તેમાં અનેક વિવિધ સંસ્કૃતિઓ, પરંપરાઓ, ધર્મ અને ભાષા સમાવિષ્ટ થાય છે. પણ આ વિવિધતા હોવા છતાં એ આપણને યાદ અપાવે છે કે ભારત એક છે. રાષ્ટ્રગાન લોકોમાં એકતા લાવવા અને આપણે સૌ ભારતીયોમાં કોઈ ફરક નથી એ યાદ અપાવવા માટે ખાસ વિનંતી કરું છું. તેજસ શિક્ષણ સંકુલ બોપલમાં યુવાનોના પ્રશ્નો અને મૂંઝવણો વિષયો પર સેમિનાર. બોપલ ખાતે આવેલ તેજસ સ્કૂલ સંકુલ ખૂબ જ જાણીતી સ્કૂલ છે. સ્કૂલ અને બાળકો યુવાનોના સંદર્ભ કાર્યક્રમ યોજે છે. એવા એક જ કાર્યક્રમ તેજસ સ્કૂલ બોપલ ખાતે રાખવામાં આવ્યો હતો. તારીખ 24/9/2016 શનિવારના રોજ સાંજે 4 કલાકે યુવાનોના પ્રશ્નો અને મૂંઝવણો વિષય પર સેમિનાર યોજાયો હતો. વિવિધ આગેવાનો દ્વારા તેના વિષય ઉપર પ્રવચન આપવામાં આવ્યું હતું. તારીખ 15મી ઓગસ્ટ શ્રીનગર લાલ ચોકમાં ભારતીય તિરંગો ફરકાવવામાં સાહસ કરનાર એ પહેલાં કાશ્મીર પોલીસે તેમને રોકવામાં આવ્યા હતા, જે બોપલની સ્કૂલની વિદ્યાર્થીની છે. 8મા ધોરણમાં અભ્યાસ કરનાર મૂળ જુહાપુરા નિવાસી તંજીમ દ્વારા તેજસ સ્કૂલ બોપલના 200 વિદ્યાર્થીઓ ઉરીમાં શહાદત પામનાર વીર જવાનોએ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેમજ તંજીમે યુવાનોના રાષ્ટ્રપ્રેમ અંગે સંબોધન કર્યું હતું. તેજસ શિક્ષણ સંકુલના ડિરેક્ટર શ્રીમતી હેમાબેન પંડ્યાએ તંજીમને સ્મૃતિચિહ્ન આપી સન્માન કર્યું હતું. આ સેમિનારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ સ્કૂલના શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ હેમાબેન પંડ્યા છે. હું તેજસ શિક્ષણ સંકુલમાં વર્ષ 2000થી સંસ્થાના વડા તરીકે કાર્ય કરું છું. હાલમાં હું ડાયરેક્ટર પદે છું. તેમને અહીંયા આમંત્રિત કરી હતી કે જેણે 15મી ઓગસ્ટે કાશ્મીરમાં જઈ અને ભારતનો તિરંગો લહેરાયો. આજે આપણા સૌ માટે તે આનંદની વાત છે, તેમજ ગૌરવની વાત છે અને બહેનની નિડરતા અને તેની સાહસિકતાને નમન કરું છું. આપણે જોઈએ છે કે ઉરીમાં જે એટેક થયો હતો એમાં 18 આપણા જવાન શહીદ થઈ ગયા હતા. તો એવું હવે ના થવું જોઈએ, હવે બંધ થવું જોઈએ. આ ક્યાં સુધી ચાલશે? અને પાકિસ્તાન, કાશ્મીર પાકિસ્તાન ત્યારે થયું પણ નથી અને થશે પણ નહીં. અને આપણે બધાને ખબર છે. અને આપણા દેશમાં આપણે રહીએ છીએ તો આપણે એની વફાદાર હોવા જોઈએ. અગર આપણે કોઈ કાસ્ટ ડિસ્ક્રિમિનેશન ના કરવા જોઈએ. આપણે એક ઇન્ડિયન છે એવું જ માનવું જોઈએ. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.